તો આ તરફ વડોદરાના પાદરામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જાણીતી ફરસાણની દુકાન જે આઉટલેટ છે તેમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો છે। દહીંવડામાં જીવાત ફરતી હોવાનો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે। જગદીશ ફરસાણ હોટલનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। પાદરામાં જે જગદીશ ફરસાણનું આઉટલેટ આવેલું છે ત્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જાણીતી ફરસાણની જે આઉટલેટ છે ત્યાં કડવો અનુભવ અને દહીંવડા મંગાવતા તેમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે। તેનો વિડીયો પણ અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર છે। પ્રજેશ, વડોદરાના પાદરામાં જે જગદીશ ફરસાણનું આઉટલેટ આવેલું છે ત્યાં જીવાત નીકળી હોવાનો આરોપ છે તે ગ્રાહક લગાવી રહ્યા છે। આ વિડીયો પાછળનું સત્ય શું છે? વૈભવી, વાત કરવામાં આવે તો પાદરા વડોદરા રોડ પર સમન્વય સ્ટેટસ નામની એક ઇમારત આવી છે જેમાં જાણીતી જગદીશ ફરસાણ નામની એક આઉટલેટ આવેલું છે। ત્યાં ગાડી ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। જ્યારે એમને દહીંવડાનો ઓર્ડર આપવા ગયા તો એમને દહીંવડાની ઉપર જીવતી જીવાત તરતી હોય એવું દેખાઈ રહ્યું હતું। એટલે ગ્રાહકે આ વિડીયો વાયરલ કર્યો હતો અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોગ્ય વિભાગની પણ એક ગંભીર બેદરકારી છે કે આરોગ્ય વિભાગ પણ જયારે કોઈ મોટી ઘટના દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે જ ચેકિંગ કરતા હોય છે। બાકી આરોગ્ય વિભાગ પણ આમાં ઊંચું ઝડપાતું હોય એ પ્રકારના દ્રશ્યો ત્યાં થયા હતા। બિલકુલ, આભાર પ્રજેશ જાણકારી માટે।